हाय फ्रेंड्स, सेल्फ चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું નર્વસ સિસ્ટમ્સના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ અને આજના વિડીયોમાં આપણે એનાટોમીના બધા જ વિડીયો આપણે શું કરીશું, કવર કરીશું જે નર્વસ સિસ્ટમ્સના રિલેટેડ હોય, બરાબર। હવે નર્વસ સિસ્ટમ્સના આપણે બે પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ, બરાબર। એક છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ્સ અને બીજી છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ્સ। તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ્સની અંદર શું આવશે, બ્રેન અને સ્પાઇનલ કોડ, આ યાદ રાખજો, બરાબર। અને જ્યારે પેરિફેરલ નર્વસ સિસ્ટમ્સમાં શું આવશે, 12 પેર ક્રેનિયલ નર્વની 12 જોડી અને 31 પેર સ્પાઇનલ નર્વ, બરાબર। 31 જોડી સ્પાઇનલ નર્વની, આ બે વસ્તુ તમે ખાસ યાદ રાખજો, બરાબર। એમાં જે સ્પેશિયલાઇઝ ટિશ્યુ આવેલા હોય, બરાબર, એને આપણે શું કહીએ છીએ, જે એમાં સ્પેશિયલાઇઝ સેલ્સ હોય એને આપણે ન્યુરોન્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર। એ શું કરે, જે નર્વસ સિસ્ટમનું ફંક્શનલ અને સ્ટ્રક્ચરલ તમે યુનિટ પણ કહી શકો નર્વ સેલ્સના, બરાબર, જે ન્યુરોન્સ છે, ન્યુરોન્સ। ચલો આપણે હજુ બેઝિક અને સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ ઓફ નર્વસ સિસ્ટમ્સ, તો નર્વસ સિસ્ટમનો બેઝિક સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ કોણ છે, નેફ્રોન, સાયટોપ્લાઝમા, પ્રોટોન કે પછી ન્યુરોન। તો આની અંદર આપણો જવાબ શું રહેશે, મેં અત્યારે જ વાત કરી, તો એની અંદર જવાબ રહેશે આપણો ન્યુરોન, બરાબર। ન્યુરોન શું છે કે સ્પેશિયલાઇઝ નર્વ સેલ છે, શું છે, એક નર્વ સેલ છે। એ શું કરશે કે જે ઇમ્પલ્સિસ છે એની કન્ડક્શન્સ કરશે અને એક ન્યુરોનથી બીજા ન્યુરોનની અંદર ઇમ્પલ્સિસને ટ્રાન્સમિટ કરવાનું કામ કરશે, ક્લિયર। હવે આની અંદરથી શું પૂછી શકે કે બીજું, અથવા તમને એવું પૂછે ભાઈ કે નર્વ ટિશ્યુ શાના બનેલા હોય, તો ન્યુરોન્સના બનેલા હોય કે જે કન્ડક્ટમાં ઇમ્પલ્સિસ કરી શકે, બરાબર। હવે ન્યુરોન્સની અંદર આપણે ન્યુરોન્સના પાર્ટ્સ વિશે હું સમજાયેલું થોડું, કે ન્યુરોન્સના અથવા નર્વ સેલ્સના શું હોય, 3 પાર્ટ્સ હોય, કેટલા હોય, 3 પાર્ટ્સ હોય, કયા કયા હોય, એક તો પહેલી એની શું હોય, નર્વ સેલ બોડી હોય, શું હોય, નર્વ સેલ બોડી, જેને આપણે સોમા તરીકે પણ ઓળખીએ છીએ। બીજું છે ડેન્ડ્રાઇટ્સ। ડેન્ડ્રાઇટ્સ શું કહેવાય કે જે બ્રાન્ચ છે, આ એક શોર્ટ પ્રોસેસ જોવા મળે છે। આ શું કરે છે કે ન્યુરોનમાંથી અથવા ઇનપુટનું કામ કરે, કે જે ઇમ્પલ્સિસ આવે એને રિસીવ કરવાનું કામ કોણ કરે છે, ડેન્ડ્રાઇટ્સ કરે છે। અને થર્ડ છે એક્ઝોન। એક્ઝોન શું છે, એક લોંગ પ્રોસેસ છે, એ શું કરે કે જે ન્યુરોનનો આઉટપુટ જેવું કામ કરે છે, જ્યારે ડેન્ડ્રાઇટ્સ ઇનપુટનું કામ કરે, આ આઉટપુટનું કામ કરે છે। એટલે ઇમ્પલ્સિસને શું કરે, પોતાના બોડીથી, નર્વ સેલ બોડીથી દૂર લઈ જવાનું કામ કોણ કરે છે, એક્ઝોન્સ કરે છે, ક્લિયર। આ 3 વસ્તુ ખાસ યાદ રાખજો, અને સ્ટ્રક્ચરલ ફંક્શન યુનિટ છે ન્યુરોન। ચલો આગળ, ધ સપોર્ટિવ સેલ ઓફ ધ નર્વસ સિસ્ટમ્સ। નર્વસ સિસ્ટમના સપોર્ટિવ સેલ કયા છે, ટી સેલ્સ, સ્ટેમ સેલ્સ, ગ્લિયાલ સેલ્સ કે પછી એસ્ટ્રોસાઇટ્સ। તો સપોર્ટિવ સેલ્સ નર્વસ સિસ્ટમના રહેશે ગ્લિયાલ સેલ્સ, કયા રહેશે, ગ્લિયાલ સેલ્સનું આપણે બીજું નામ તમને ન્યુરોલ ગિયા પણ પૂછી શકે, બરાબર। ન્યુરોલ ગિયા એ પણ સપોર્ટિવ સેલ્સ તરીકે કામ કરે છે, કે નર્વસ સિસ્ટમનું એક સપોર્ટિવ સ્ટ્રક્ચર છે, ક્લિયર। એની સાથે સાથે એમાં શું હોય કે એસ્ટ્રોસાઇટ્સ હોય, ઓલિગોડેન્ડ્રાઇટ્સ હોય, માઇક્રોગ્લિયા હોય, અને એપેન્ડાઇમલ સેલ્સ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ્સની અંદર આવેલા છે, બરાબર। અને જે પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર સેટેલાઇટ સેલ્સ અને સ્વાન સેલ્સ આવેલા હોય છે, બરાબર। હવે જો એસ્ટ્રોસાઇટ, આનું પૂછી શકે કે આ કેવા હોય છે, સ્ટાર શેપ હોય છે, એસ્ટ્રોસાઇટ કેવા હોય છે, સ્ટાર શેપની અંદર જોવા મળે છે, બરાબર। જે ન્યુરોલ ગ્લિયલ સેલ છે એમાં તમને એમ પૂછે ભાઈ લાર્જેસ્ટ સેલ કયો, તો એસ્ટ્રોસાઇટ, બરાબર। આ શું કરે છે, એસ્ટ્રોસાઇટ બી યાદ રાખવાનું, કે ભાઈ બ્લડ બ્રેન બેરિયર બનાવવામાં મદદ કરે છે। એટલે એસ્ટ્રોસાઇટનું ક્લિયર થઈ ગયું। એસ્ટ્રોસાઇટ શું છે કે જે ગ્લિયલ સેલ છે, અથવા જે આપણા ન્યુરોગ્લિયલ સેલ છે એમાં મોટામાં મોટો સેલ સ્ટાર શેપનું છે, અને બીબીબી એટલે કે બ્લડ બ્રેન બેરિયર બનાવવાનું કામ કોણ કરે છે, એસ્ટ્રોસાઇટ। હવે જે ઓલિગોડેન્ડ્રાઇટ્સ પૂછે છે એક્ઝામમાં, ઓલિગોડેન્ડ્રાઇટ શું કરે છે કે માયલિન શીથનું બનાવવાનું અને મેન્ટેન કરવાનું કામ કરે છે સીએનએસની અંદર, શું કરે, માયલિન શીથ, સીએનએસની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં માયલિન શીથ બનાવવાનું અને મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે, તો ઓલિગોડેન્ડ્રાઇટ્સ કરે છે, ક્લિયર। પછી માઇક્રોગ્લિયા, એ શું છે, માઇક્રોગ્લિયા એ એક ફેગોસાઇટિક સેલ છે, એટલે કે મેક્રોફેજીસ છે, સીએનએસનું મેક્રોફેજીસનું કામ કરે છે। એટલે કે ઇન્ફેક્શન્સ હોય અથવા ઇન્જુરી હોય તો એ સાઇટની અંદર શું કરે, મેક્રોફેજીસનું કામ કરે છે, માઇક્રોગ્લિયા યાદ રાખજો, ક્લિયર। પછી આપણે વાત કરી હતી એપેન્ડાઇમલ સેલ। એપેન્ડાઇમલ સેલ આ એક્ઝામની દ્રષ્ટિએ એક એમસીક્યુમાં પૂછી શકે છે
આ શું કરે છે, જે એપેન્ડાઇમલ સેલ્સ હોય એ આપણા બ્રેનની અંદર જે વેન્ટ્રિકલ્સ આવેલા હોય એની લાઇનિંગ બનાવે છે, બરાબર. અને ત્યાં શું કરે છે, CSFનું સિક્રિશન્સ કરે છે. જે સ્પાઇનલ કોડ અને આપણે જે સેન્ટ્રલ કેનાલ હોય એની અંદર શું કરે છે, CSFનું સિક્રિશન્સ કરવાનું કામ કોણ કરે છે, એપેન્ડાઇમલ સેલ્સ, અથવા યાદ રાખજો બ્રેનનું વેન્ટ્રિકલ્સ બનાવવાનું કામ કરે છે. ક્લિયર. આપણે પાછળ મેં કીધું કે શ્વાન સેલ અને સેટેલાઇટ સેલ જે PNSની અંદર આવેલા છે. તો શ્વાન સેલ શું કામ કરે છે, જો આમાંથી MCQ નીકળી શકે છે, હું ચર્ચા કરી રહ્યો છું, બરાબર. જે શ્વાન સેલ છે એ શું કરે છે કે કોની બનાવશે, કે એક્ઝોનની આજુબાજુ માયલિન શીથ બનાવશે. એક્ઝોનની આજુબાજુ માયલિન શીથ બનાવશે, પણ કોની, PNSની. કોની, PNS એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર. ક્લિયર. અને CNSમાં કોણ બનાવશે, તો ઓલિગોડેન્ડ્રેટ્સ. આ બંને યાદ રાખજો. પછી જે સેટેલાઇટ સેલ્સ હોય એ શું કરે છે કે જે PNSમાં જે ગેંગ્લિયા હોય એની આજુબાજુ શું કરશે, ન્યુરોનની બોડી બનાવવાનું કામ કોણ કરશે, તો સેટેલાઇટ સેલ્સ કરશે. ક્લિયર. ચલો આગળ. ડીપોલરાઇઝેશન્સ ઇન નર્વ એક્શન્સ પોટેન્શિયલ ઇઝ ટુ, કે જ્યારે નર્વ એક્શન્સમાં ડીપોલરાઇઝેશન્સ થાય ત્યારે શું કન્ડિશન બનશે, ક્લોઝિંગ સોડિયમ ચેનલ ક્લોઝ થશે, ઓપનિંગ થશે, કે પોટેશિયમ ચેનલ ઓપનિંગ થશે, કે પછી કેલ્શિયમ ચેનલ ઓપનિંગ થશે. હવે ડીપોલરાઇઝેશન્સ એટલે શું, કે એનો મતલબ જે સેલ મેમ્બ્રેનની અંદર શું થાય, જે રિવર્સલ ચેન્જીસ આવે, શું થાય, રિવર્સલ ચેન્જીસ જોવા મળે છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રિકલ ચેન્જીસ સેલની અંદર જોવા મળે, બરાબર. એ પોઝિટિવ જોવા મળે, નેગેટિવ ઓછા પ્રમાણમાં જોવા મળે, બરાબર. તો એને આપણે કહીશું ડીપોલરાઇઝેશન્સ, બરાબર. તો ડીપોલરાઇઝેશનમાં શું થશે, ઓપનિંગ ઓફ ધ સોડિયમ ચેનલ આપણો આન્સર રહેશે, બરાબર. પછી ઘણીવાર એક્ઝામમાં એવું પૂછે કે માઇન્ડની અંદર જે મેમરી ટ્રેસ થાય ને એને આપણે શું કહીએ છીએ, માઇન્ડની અંદર જે મેમરી ટ્રેસ જોવા મળે યાદ રાખજો, આ લખી નાખજો, ઇંગ્રામ કહીએ આપણે. શું કહીએ છીએ, ઇંગ્રામ તરીકે ઓળખીએ છીએ. મેમરી ટ્રેસ જે માઇન્ડમાં પ્રેઝન્ટ માઇન્ડમાં થાય એને આપણે શું કહેવાય છે, ઇંગ્રામ. ઇંગ્રામ એટલે કે કોગ્નિટિવ ઇન્ફોર્મેશન્સનો યુનિટ, એને આપણે ઇંગ્રામ તરીકે ઓળખીએ છીએ. The junctions at which an impulse travels from one neuron to another neuron, કે એક ન્યુરોનથી બીજા ન્યુરોનનું જે ટ્રાવેલિંગ થાય ઇમ્પલ્સિસનું એને આપણે શું કહીએ છીએ, જંક્શનને. સ્ટિમ્યુલસ, નર્વ મેસેજ, સાયનેપ્સ કે એક્ઝોન, બરાબર. આ તો વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આને આપણે શું કહીશું, તો આના આપણે કહીશું સાયનેપ્સ. શું કહીશું, સાયનેપ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. Question 5. Which one of the following does not act as a neurotransmitter, કે નીચેનામાંથી કયું ન્યુરોટ્રાન્સમીટર જેવું કામ કરતું નથી, કોર્ટિઝોન્સ, એસિટાઇલકોલાઇન, એપિનેફ્રિન કે પછી નોન એપિનેફ્રિન. તો આની અંદર આપણો જવાબ શું રહેશે, કોર્ટિઝોન. જો આપણે થોડું ન્યુરોટ્રાન્સમીટર વિશે હું ડીપમાં તમને સમજાવી લો, બરાબર. એટલે આ શું છે, એક કેમિકલ ન્યુરોટ્રાન્સમીટર શું છે, કેમિકલ સબસ્ટન્સ છે. એ શું કરે છે કે ઇમ્પલ્સિસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે, બરાબર. હવે જેના કેમિકલ એના બે ભાગ પડે, એક નેચર પ્રમાણે, કેમિકલના નેચર પ્રમાણે, બરાબર, અને બીજું એના ફંક્શન્સ પ્રમાણે, બે ભાગ પડે. હવે જે કેમિકલ નેચર પ્રમાણે કયા ન્યુરોટ્રાન્સમીટર હોય, તો એમાં યાદ રાખજો, એક એમિનો એસિડ, લખી નાખજો, બરાબર, એમિનો એસિડ, બરાબર. જે એમિનો એસિડ હોય એ શામાં કામ કરશે, જે સાયનેપ્ટિક ટ્રાન્સમિશન્સ થાય, સાયનેપ્ટિક ટ્રાન્સમિશન્સની અંદર એમિનો એસિડ કામ કરશે. એક્ઝામ્પલ ફોર આમાં લખું તો ગાબા, બરાબર. ગાબાનો મતલબ શું થશે, કે ગામા એમિનો બ્યુટ્રિક એસિડ, પછી ગ્લુટામેટ આવશે, ગ્લાયસિન આવશે, બરાબર, એસ્પાર્ટિક એસિડ. આ બધા શું છે, એમિનો એસિડ છે. નંબર 2 એમિની, ફર્સ્ટ એમિનો એસિડ, બીજું છે એમિની. આ શું છે, કે જે સાયનેપ્ટિક ટ્રાન્સમિશન્સ થાય એમાં સ્લો સાયનેપ્ટિક ટ્રાન્સમિશનમાં કામ કરે. આની અંદર એમિનીમાં આપણે ચર્ચા કરી હતી, છતાંય નોર એડ્રિનાલિન, ડોપામાઇન, સિરોટોનિન અને હિસ્ટામાઇન એ બધા શેમાં આવશે, એમિનીમાં આવશે, બરાબર. અને જે કેમિકલ્સના નેચર પ્રમાણે બીજા કયા બધા આવી શકે, તો એસિટાઇલકોલાઇન, નાઇટ્રિક ઓક્સાઇડ એ એની અંદર આવી શકે. એટલે તમારે કેમિકલ નેચર પ્રમાણે યાદ રાખવાના છે, બરાબર. તો બીજું છે જે ફંક્શન્સવાળું એક્ઝામમાં વારંવાર પૂછે છે, જે ફંક્શન્સ બેઝ હોય, બરાબર, એની અંદર કે ભાઈ એક્સાઇટરી કયા છે, બરાબર, અને ઇન્હિબિટરી કયા છે, બરાબર. તો લખી નાખો. એક્સાઇટરી ન્યુરોટ્રાન્સમીટર છે એ શેના માટે જવાબદાર હોય છે, કે જે પ્રી સાયનેપ્ટિક ન્યુરોન હોય એનું પોસ્ટ સાયનેપ્ટિક ન્યુરોનની અંદર ઇમ્પલ્સિસનું કંડક્શન્સ માટે જવાબદાર હોય છે. આની અંદર આવશે લખો એસિટાઇલકોલાઇન અને નોર એડ્રિનાલિન, બરાબર. શું આવશે,
એસિટાઇલ કોલાઇન અને નોર એડ્રેનાલિન એક્સાઇટરી ન્યુરોટ્રાન્સમીટર છે. ઇન્હિબિટરની અંદર શું આવશે, એ કંડક્શનને શું કરશે કે જે પ્રી સાયનેપ્ટિક ન્યુરોનનું પોસ્ટ સાયનેપ્ટિક ન્યુરોનની અંદર જે ઇમ્પલ્સિસ કંડક્ટ થાય એનું ઇન્હિબિશન્સનું કામ કરશે. એની અંદર આવશે ગાબા અને ડોપામાઇન. ગાબા અને ડોપામાઇન શેમાં આવશે, ઇન્હિબિટરી ન્યુરોટ્રાન્સમીટરની અંદર. જ્યારે એક્સાઇટરી ન્યુરોટ્રાન્સમીટરની અંદર કોણ આવશે, એસિટાઇલ કોલાઇન અને નોન એડ્રેનાલિન. આ 4 તો વસ્તુ યાદ રાખજો. એક્સાઇટરી પૂછાય છે ને ઇન્હિબિટરી, એમાંથી એક તો 100% પૂછાય છે, બરાબર, એટલે તમને પૂછી શકે છે. ક્લિયર? એટલે મેં ચર્ચા કરી લીધી છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ટુ અસેસ ધ ફંક્શન ઓફ ધ બ્રેન સ્ટેમ, કે નીચેનામાંથી કઈ રીતે આપણે જે બ્રેન સ્ટેમનું ફંક્શન્સ કયા ટેસ્ટ મારફતે આપણે કરી શકીએ છીએ. તો એની અંદર આપણો જવાબ શું રહેશે, આન્સર કોલ્ડ કેલરી ટેસ્ટ, ગાસ્લોકોમા સ્કેલ, બ્લડન સ્કેલ કે પછી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર્સ, બરાબર. તો આની અંદર આપણો જવાબ રહેશે કોલ્ડ કેલરી ટેસ્ટથી આપણે બ્રેન સ્ટેમનું ફંક્શન્સને શું કરી શકીએ છીએ, અસેસ કરી શકીએ છીએ. એટલે કોલ્ડ કેલરી ટેસ્ટની અંદર તમે આપણે શું અસેસ કરીએ, તો વેસ્ટિબ્યુલો ઓક્યુલર રિફ્લેક્સ. શું? વેસ્ટિબ્યુલો ઓક્યુલર રિફ્લેક્સ. આની અંદરથી શું થાય કે જે આપણે 8 ક્રેનિયલ નર્વો હોય છે, બરાબર, એની અંદર વેસ્ટિબ્યુલર ફંક્શન્સ ટેસ્ટ આપણે કરીએ છીએ, જેથી આપણને ખ્યાલ આવી શકે. ક્લિયર? હવે કોલ્ડ કેલરી ટેસ્ટની અંદર આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ કે કાનની અંદર શું કરીએ, ગરમ અથવા ઠંડુ પાણી આપણે નાખતા હોઈએ છીએ અને એના પરિણામે આપણે શું વર્ટિગો અને નિસ્ટિગ્મસ જોવા મળે. નિસ્ટિગ્મસનો મતલબ શું થાય કે ભાઈ ઇનવોલન્ટરી આઈ મૂવમેન્ટ જોવા મળે, બરાબર. હવે કોલ્ડમાં કેવું હોય, અપોઝિટ સાઈડે જોવા મળે, જ્યારે વોર્મમાં સેમ સાઈડે જોવા મળે. તો આપણે સમજવાનું કે પછી નોર્મલ રિસ્પોન્સ છે. એટલે તમારે યાદ રાખવાનું કે કાઉઝ કોલ્ડમાં અપોઝિટ સાઈડ અને વોર્મમાં સેમ સાઈડ, બરાબર. કાઉઝ પર તમે યાદ રાખી શકો. પછી આની અંદર મારે ક્વેશ્ચન્સ લેવાનું રહી ગયો છે મેનિન્જીસનો, બરાબર. એટલે કે બ્રેન અને સ્પાઇનલ કોર્ડની ફરતે જે કવરિંગ આવેલું એને આપણે શું કહીએ છીએ, મેનિન્જીસ કહીએ છીએ. જેમાં ડ્યુરામીટર, એરેકેનોઇડ મીટર અને પાયામીટર, બરાબર. આ ત્રણે યાદ રાખજો. ડ્યુરામીટર બહારનું લેયર છે, એરેકેનોમીટર મિડલ છે અને પાયામીટર અંદરનું લેયર છે, બરાબર. હવે જે એરેકોમીટર અને પાયામીટર વચ્ચે જે સ્પેસ આવેલી હોય, એરેકોન અને પાયામીટર વચ્ચે સ્પેસ હોય, એને આપણે શું કહીએ છીએ, સબ એરેકોનોઇડ સ્પેસ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા આ કન્ટેન્ટમાં શું હોય, સબ એરેકોન સ્પેસની અંદર CSF આવેલું છે, બરાબર. મારાથી લેવામાં મિસ્ટેક થઈ ગઈ છે. ઘણીવાર તમને એમ પૂછે કે ભાઈ અંદરથી બહારની બાજુ, ઇનસાઇડ ટુ આઉટસાઇડ તમે જણાવો. તો ઇનસાઇડથી આઉટસાઇડમાં શું આવે, અંદરથી તો બહાર પૂછે તો પાયામીટર એરેકોમીટર વચ્ચે આવશે અને ડ્યુરામીટર બહાર આવશે. બરાબર. આઉટસાઇડથી ઇનસાઇડ પૂછે ક્વેશ્ચન તો આ રીતે આપણે સિક્વન્સ ફોલો કરીશું. ઇનસાઇડથી આઉટસાઇડ પૂછે, નીચેથી ઉપર જઈશું, પાયામીટર, એરેકોમીટર, ડ્યુરામીટર. ક્લિયર? આ યાદ રાખજો. અને એમ પૂછે ભાઈ જે સ્પેરિનેલ જે CSF છે એ ક્યાંથી પ્રોડ્યુસ થાય છે, તો ખાસ યાદ રાખજો કે કોરોઇડ પ્લેક્સસમાંથી. ક્યાંથી? કોરોઇડ પ્લેક્સસ. અને CSFનો ટોટલ વોલ્યુમ પૂછે તો ટોટલ વોલ્યુમ આવશે 150 ml. કેટલો આવશે? કોરોઇડ પ્લેક્સસમાંથી ઉત્પન્ન થાય છે અને ટોટલ વોલ્યુમ છે એ 150 ml છે. ક્લિયર? ધારો કે તમને નોર્મલ ક્રેનિયલ પ્રેશર પૂછે. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર કેટલું હોય છે, તો 5 થી 15 mmHg. કેટલું હોય છે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર? 5 થી 15 Hg, બરાબર. એ મારાથી ક્વેશ્ચન્સ લેવાનો રહી ગયો હતો એટલા માટે ચર્ચા કરી લીધી. ફોરબેન કન્સ્ટિટ્સ. ફોરબેન શાનું બને છે? સેરિબ્રમ, ડાયન્સેફેલોન કે પછી ક્રસ સેરિબ્રી. જો એક્ઝામમાં આ રીતના ક્વેશ્ચન્સ પણ પૂછાય છે તો ફોરબેન શાનું બનેલું હોય છે? સેરિબ્રમ અને ડાયન્સેફેલોનથી બનેલું હોય છે. ક્લિયર? રેસ્પિરેટરી સેન્ટર ઇઝ સિચ્યુએટેડ એટ વિચ પાર્ટ ઓફ ધ બ્રેન. બ્રેનના કયા ભાગમાં રેસ્પિરેટરી સેન્ટર આવેલું છે? મેડ્યુલા, પોન્સ, સેરિબ્રમ કે પછી થેલેમસ. તો રેસ્પિરેટરી સેન્ટર કઈ જગ્યા છે? તો એ છે મેડ્યુલાની અંદર. કઈ જગ્યા છે? મેડ્યુલાની અંદર. ધારો કે તમને એમ પૂછે કે ભાઈ વેસ્ટિબ્યુલર ફંક્શન્સ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો વેસ્ટિબ્યુલર ફંક્શન્સ ટેસ્ટ કરવા માટે આપણે ખાલી કેલરી ટેસ્ટ કરીએ છીએ. કયો? ખાલી કેલરી. ધારો કે તમને બ્રેન સ્ટેમનું પૂછે તો કોલ્ડ કેલરી ટેસ્ટ કરીએ છીએ. ક્લિયર? The brain region which is responsible for coordination of voluntary muscular movement, posture and balance. કે બ્રેનનો મસ્ક્યુલર મૂવમેન્ટ અને પોસ્ચર બેલેન્સ જાળવવા માટે કયો ભાગ જવાબદાર છે મગજનો? તો સેરિબેલમ્સ, સેરિબલ કોર્ટેક્સ, સ્પાઇનલ કોર્ડ કે પછી મેડ્યુલા ઓબ્લોંગેટા. જો આવા ક્વેશ્ચન્સ પૂછાય છે એક્ઝામની અંદર, બરાબર. અને બધા હું એ રીતે જ
શોધી લાવું છું કે જે અગાઉ એક્ઝામમાં પૂછાયેલા હોય અને પૂછાવાની શક્યતા હોય. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે સેરિબેલમ. બરાબર. હવે સેરિબેલમ કામ શું કરે છે? સેરિબેલમ શેમાં આવે? હાઇન્ડ બ્રેનમાં આવે. શેમાં આવે? હાઇન્ડ બ્રેનમાં. શું કરે? એક તો કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન્સ કરે, મૂવમેન્ટ, બરાબર, જુદા જુદા મસલ્સમાં. પછી પોસ્ચર અને બેલેન્સ જાળવવાનું કામ કરે, એટલે કે ઇક્વિલિબ્રિયમનું કામ કરે. પછી કે જે મોટર એરિયા હોય, સેરિબ્રમનો મોટર એરિયા હોય, એની મૂવમેન્ટનું ઇવોલ્યુશન્સ કરવાનું કામ પણ કોણ કરે? તો સેરિબેલમ્સ કરે. બરાબર. ધારો કે સ્પીડ હોય, એક્સલેરેશન્સ હોય, ટ્રેજેક્ટરી હોય, તો એ બધી મૂવમેન્ટની જે પ્રોપર્ટી છે એને કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે. તો એ સેરિબેલમ કરે છે. ક્લિયર? તો સેરિબેલમ રિલેટેડ બધા ક્વેશ્ચન્સ કરેક્ટ થઈ ગયા. ધારો કે તમને એમ પૂછે ભાઈ રેશિયો એડલ્ટમાં સેરિબેલમ અને સેરિબ્રમનો રેશિયો કેટલો હોય? સેરિબ્રમ અને સેરિબેલમનો રેશિયો પૂછે તો યાદ રાખજો 1:8. કેટલો હોય છે? 1:8. બરાબર. અને સેરિબેલમનો નાનામાં નાનો લોબ પૂછે કે સેરિબેલમનો નાનામાં નાનો લોબ કયો? તો શું યાદ રાખશો? ફ્લોક્યુલો-નોડ્યુલર લોબ. ફ્લોક્યુલો-નોડ્યુલર લોબ એ સેરિબેલમનો નાનામાં નાનો લોબ છે. એના આપણે 3 લોબની અંદર સેરિબેલમ 3માં આપણે ડિવાઈડ કરીએ છીએ કે એન્ટ્રીયલ લોબ, મિડલ લોબ લાર્જેસ્ટ હોય અને જે ફ્લોક્યુલો-નોડ્યુલર લોબ હોય એ સ્મોલેસ્ટ હોય. 3 લોબ હોય સેરિબેલમના: એન્ટિરિયર, મિડલ અને ફ્લોક્યુલો-નોડ્યુલર લોબ. ઇટિંગ બિહેવિયર ઇઝ રેગ્યુલેટેડ અથવા કંટ્રોલ બાય. ઇટિંગ બિહેવિયર કોના દ્વારા કંટ્રોલ થાય છે? હાઇપોથેલેમસ, એડિનરી ગ્લેન્ડ, પેન્ક્રિયાસ કે પછી થાઇરોઇડ ગ્લેન્ડ. તો ઇટિંગ બિહેવિયર છે એ કોના દ્વારા કંટ્રોલ થશે? તો હાઇપોથેલેમસ. કારણ કે હાઇપોથેલેમસમાંથી પણ ઘણા ક્વેશ્ચન્સ આવે છે. બરાબર. બીજું ઇટિંગ બિહેવિયર આવે અથવા ટેમ્પરેચર આવે. ટેમ્પરેચર પર કંટ્રોલ કોના દ્વારા થાય છે? તો હાઇપોથેલેમસ મારફતે થાય છે. હવે હાઇપોથેલેમસ શું કામ કરે છે? મેં તમને વાત કરી કે બધા હાઇપોથેલેમસમાંથી બધા હોર્મોન્સ, બરાબર, એક તો સિક્રેટ થાય છે, બોડી ટેમ્પરેચર મેન્ટેન કરે. પછી જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ્સ હોય એની એક્ટિવિટી કંટ્રોલ્સ કરવાનું કામ કરે. પછી ઇમોશન્સ, બિહેવિયરની જે પેટર્ન્સ હોય એટલે કે લિમ્બિક સિસ્ટમમાં, એ એક્ઝામમાં પૂછાય કે ભાઈ ઇમોશન્સ અને બિહેવિયરનું ક્યાં રેગ્યુલેશન છે? તો લિમ્બિક સિસ્ટમમાં. યાદ રાખજો. બરાબર. એ પણ ક્યાં? એનું રેગ્યુલેશન્સ કોણ કરે? લિમ્બિક સિસ્ટમનું. એ પણ હાઇપોથેલેમસ કરે છે. પછી ઇટિંગ, ડ્રિંકિંગ, ફીડિંગનું અને થ્રસ્ટ સેન્ટર પણ કઈ જગ્યાએ આવેલું છે? તો હાઇપોથેલેમસની અંદર આવેલું છે. પછી આપણે જે સર્કાડિયન રિધમ એટલે કે બોડીની જે બાયોલોજિકલ ક્લોક કહેવાય ને એના પણ કોણ રેગ્યુલેટ કરે છે? બાયોલોજિકલ ક્લોકને પણ હાઇપોથેલેમસ કરે છે. ક્લિયર? ધ થિક કલેક્શન્સ ઓફ નર્વ ફાઇબર ધેટ કનેક્ટ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. કે એવી મજબૂત જાડી જે નર્વ ફાઇબર હોય કે જે બે બ્રેનના હેમિસ્ફિયરને જોડે છે એને શું કહીશું? કોર્પસ કોલોઝમ, હાઇપોથેલેમસ, પોન્સ કે પછી બ્રેન સ્ટેમ. તો આને આપણે કહીશું કોર્પસ કોલોઝમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. પછી તમને એમ પૂછે કે ભાઈ હિયરિંગ, શોર્ટ ટર્મ મેમરી, સેન્સ ઓફ સ્મેલ એ બ્રેનના કયા પાર્ટમાં આવેલું છે? તો એ ટેમ્પોરલ લોબની અંદર આવેલું હોય છે. બરાબર. હિયરિંગ, બેલેન્સ, ઓલ્ફેક્ટરી, શોર્ટ ટર્મ મેમરી એરિયા છે એ જેને આપણે હિપ્પોકેમ્પસ તરીકે ઓળખીએ છીએ એ સેરિબ્રમના ટેમ્પોરલ લોબમાં હોય છે. યાદ રાખજો. બરાબર. ટેમ્પોરલ લોબની અંદર શું આવેલું હોય છે? આટલા પાર્ટ્સ આવેલા હોય છે અથવા હિપ્પોકેમ્પસની અંદર આવેલા છે. ધારો કે તમને પૂછે પ્રાઇમરી વિઝ્યુઅલ એરિયા કઈ જગ્યાએ આવેલો છે? તો વિઝ્યુઅલ એરિયા કઈ જગ્યાએ છે? તો ઓક્સિપિટલની અંદર, ઓક્સિપિટલ લોબની અંદર આવેલું છે. બરાબર. તો પ્રાઇમરી વિઝ્યુઅલ કોર્ટેક્સની અંદર તમને એમ પૂછે ભાઈ બ્રોડમેન એરિયા નંબર કેટલા છે? તો 17. પ્રાઇમરી જે બ્રોડમેન એરિયા છે નંબરના પ્રાઇમરી વિઝ્યુઅલ કોર્ટેક્સમાં તો કેટલા છે? 17 છે. બરાબર. અને ખાસ યાદ રાખજો હિયરિંગ વાળું ટેમ્પોરલમાં વિઝ્યુઅલની અંદર ઓક્સિપિટલ લોબની અંદર આવેલું છે. બરાબર. વિચ કોલ્ડ ગેટવે ઓફ પેન એકોર્ડિંગ ટુ પ્રિન્સિપલ ઓફ પેન સેન્સેશન્સ. કે ગેટવે ઓફ પેન સેન્સેશનના પ્રિન્સિપલ પ્રમાણે આપણે કોને કહીએ છીએ? સ્પાઇનલ કોડ, બ્રેન સ્ટેમ, હાઇપોથેલેમસ કે પછી ક્રેનિયલ નર્વ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે સ્પાઇનલ કોડ આપણો આન્સર રહેશે. બરાબર. એમાં ખાસ કરીને જે સ્પાઇનલ કોડનો ડોર્સલ હોર્ન હોય ને એના આપણે કહીએ છીએ. ક્લિયર? બેડ સેલ્સ ઇન ધ બ્રેન આર ફાઉન્ડ. કે બ્રેનની અંદર જે બેડ સેલ્સ આવેલા હોય છે કઈ જગ્યાએ આવેલા હોય છે? થેલેમસ, સેકન્ડરી મોટર કોર્ટેક્સ, સેન્સરી કોર્ટેક્સ કે પછી પ્રાઇમરી મોટર કોર્ટેક્સ. બરાબર. તો બેડ સેલ છે ને એ જે જિયાન્ટ
પિરામિડિયલ જે સેલ્સ હોય ન્યુરોનના એના 5th લેયરની અંદર પ્રાઇમરી મોટર કોર્ટેક્સમાં આવેલા હોય છે, બરાબર. કઈ જગ્યાએ? ડીની અંદર પ્રાઇમરી મોટર કોર્ટેક્સની અંદર આવેલા હોય છે. ઇનેબિલિટી ટુ સ્પીક એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ સ્પોકન વર્ડ્સ ઇઝ કોલ્ડ, કે પોતાના જો બોલવું હોય એ બોલવા માટે અને પોતાના વર્ડ્સને સમજી ના શકીને આપણે શું કહીશું? ઇન્સોમ્નિયા, એપ્રેક્સિયા, એગ્નોસિયા કે પછી અફેઝિયા. જો અફેઝિયાવાળો ક્યાંથી ક્વેશ્ચન્સ નીકળે છે આપણે ચર્ચા કરીએ તો આની અંદર આપણે જવાબ શું રહેશે? જવાબ રહેશે અફેઝિયા, બરાબર. તો આની અંદર શું પૂછે છે? બ્રોકાઝ એરિયા પૂછે છે. તો બ્રોકાઝ એરિયા શું કંટ્રોલ કરે? બ્રોકા એરિયા તો એ સ્પીચના કંટ્રોલ કરે, બરાબર. અને શેમાં હોય છે બ્રોકાઝ એરિયા? તો ફ્રન્ટલ લોબમાં હોય છે. શેમાં હોય છે? ફ્રન્ટલ લોબની અંદર હોય છે, બરાબર. એની આપણે ચર્ચા કરી નાખીએ. પછી અફેઝિયા જુઓ. અફેઝિયાની અંદર શું પૂછે કે ભાઈ કેટલા ટાઈપના અફેઝિયા હોય? એક એક્સપ્રેસિવ અફેઝિયા હોય, એક્સપ્રેસિવ અફેઝિયા, બરાબર. જે કઈ જગ્યા હોય? બ્રોકાઝ એરિયામાં. કઈ જગ્યા હોય? બ્રોકાઝ એરિયાની અંદર હોય, બરાબર. એટલે આમાં શું હોય કે જે આપણે શબ્દો બોલવામાં આવે ને એ સમજી પ્રોપર શકે નહીં, બરાબર. એટલે યાદ રાખજો, એક્સપ્રેસિવ બ્રોકાઝ એરિયામાં હોય. બીજું રિસેપ્ટિવ એ વર્નિક્સ એરિયામાં. કઈ જગ્યાએ? વર્નિક્સ એરિયાની અંદર હોય. એટલે આ શું કરે કે જે લખવાયેલો શબ્દ હોય અને બોલેલો શબ્દ હોય બંનેની અંદર એ સમજી ના શકે. એટલે બ્રોકાઝ એરિયા કઈ જગ્યાએ હોય? ફ્રન્ટલ લોબમાં હોય. એટલે એક્સપ્રેસિવ કઈ જગ્યાએ આવશે? ફ્રન્ટલ લોબમાં આવશે. જ્યારે રિસેપ્ટિવ આવશે એ ટેમ્પોરલ લોબમાં આવશે. કઈ જગ્યાએ? ટેમ્પોરલ લોબની અંદર આવશે. થર્ડ મિક્સમાં હોય છે ગ્લોબલ, પણ આ બંને યાદ રાખજો. ગ્લોબલ યાદ નહીં રહે તો વાંધો નહીં. ગ્લોબલમાં બંને હોય, રિસેપ્ટિવ અને એક્સપ્રેસિવ અફેઝિયા બંને ઇન્ક્લુડ હોય છે, બરાબર. એટલે અફેઝિયાવાળો ક્લિયર થઈ ગયો. ધ ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ ઇન્ક્લુડ ઓલ ધ ફોલોઈંગ એક્સેપ્ટ, કે જ્યારે ફાઇટ અને ફ્લાઇટની કન્ડિશન્સ થાય ત્યારે નીચેનામાંથી જોવા મળશે નહીં. તો ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર્સ, ઇન્ક્રીઝ સેલાઇવરી સિક્રેશન્સ, ગ્લાયકોજિનોલાઇસિસ, સેસેશન્સ ઓફ બ્લેડર એન્ડ બોવેલ એક્ટિવિટી, બરાબર. જ્યારે ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ છે એટલે શું થાય? ઇમરજન્સી કન્ડિશન્સમાં જોવા મળે, બરાબર. એટલે સિમ્પેથેટિક શું જોવા મળે? સ્ટિમ્યુલેશન જોવા મળે. તો એની અંદર કે બધી જ સિસ્ટમ એક્ટિવ થાય સિવાય ડાયજેસ્ટિવ સિવાય. તો આમાં જે સલાઇવરી સિક્રેશન શું થાય? ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ થશે નહીં, બરાબર. એક ડાયજેસ્ટિવ સિસ્ટમ અને જેનેટિવ યુરિનરી સિસ્ટમ શું થાય? આમાં ડિક્રીઝ જોવા મળતું હોય છે, ક્લિયર. સિમ્પેથેટિકમાં જ્યારે ફ્લાઇટ રિએક્શન ક્યારે જોવા મળે અને કોને આપ્યું હતું? તો લખી નાખજો, વોલ્ટર એન્ડ કેનોને આપ્યું હતું, બરાબર. આમાં શું થાય છે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કોની છે? ઓટોનોમિક નર્વસ સિસ્ટમ્સની અંદર, બરાબર. એટલે એમાં શું થઈ જાય? નોર એપિનેફ્રિન અને એપિનેફ્રિનનું શું થાય? સિક્રેશન્સ વધી જાય ઇમરજન્સી સિચ્યુએશનની અંદર. એટલે આ રિસ્પોન્સ જોવા મળે છે, ક્લિયર. સ્ટ્રેસની કન્ડિશન્સમાં પણ એપિનેફ્રિન સિક્રેટ થાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફંક્શન ઓફ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ? નીચેનામાંથી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું કયું ફંક્શન્સ નથી? તો તમને આવડી જવું જોઈએ. ડાયલેટેશન ઓફ પ્યુપિલ, રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ, ફાઇટ એન્ડ ફ્લાઇટ કે પછી ટેકીકાર્ડિયા. તો સિમ્પેથેટિકમાં શું જોવાના મળે? રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ, બરાબર. મેં તમને કીધું કે ડાયજેસ્ટ સિસ્ટમની અંદર આ સિમ્પેથેટિકમાં જોવા મળશે નહીં. એ શેમાં જોવા મળશે? પેરાસિમ્પેથેટિકની અંદર એ એક્ટિવ થશે, આમાં એક્ટિવ થશે નહીં, ક્લિયર. રૂટ વેલ્યુ ફોર ની જર્ક રિફ્લેક્સ, કે ની જર્ક રિફ્લેક્સનું રૂટ વેલ્યુ કયું છે? તો L1 L2 S2 S4 S1 S2 કે L3 L4, બરાબર. કે હવે સ્પાઇનલ કોર્ડ છે, બરાબર. સ્પાઇનલ કોર્ડ તમે કોને કહેશો? કે નર્વસ સિસ્ટમનું એક સિલિન્ડ્રિકલ પાર્ટ છે અને જેની અંદર વર્ટિબલ કેનાલ પાસ આઉટ થાય એને આપણે શું કહીએ છીએ? સ્પાઇનલ કોર્ડ તરીકે ઓળખીએ છીએ. સ્પાઇનલ કોર્ડની લંબાઈ કેટલી છે? તો 45 સેન્ટીમીટર છે. અને સ્પાઇનલ કોર્ડ ન્યુરોન્સથી બનેલા હોય છે. શેનાથી બનેલા હોય છે? ન્યુરોન્સથી. એની અંદર સ્પાઇનલ નર્વ કેટલી પસાર થાય છે? તો 31 પેર્સ. એ સ્પાઇનલનું બધું જ હું તમને શોર્ટ આઉટ કહી દીધું. એની અંદર જુઓ 8 સર્વાઇકલ હોય, 12 થોરાસિક હોય, 5 લંબાર હોય, 5 સેક્રલ હોય અને 1 કોક્સિજિયલ તમને જોવા મળે છે. એટલે આ ક્લિયર થઈ ગયું. સ્પાઇનલ કોર્ડમાંથી આમાંથી કોઈ પણ ક્વેશ્ચન્સ આવે તો આવડવું જોઈએ, ક્લિયર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ની જર્કની અંદર L3 અને L4, બરાબર. હવે આપણને ક્યારે જોવા મળે? કે જ્યારે આને L3 L4માં જે ની જર્ક રિફ્લેક્સનું તમે પટેલર રિફ્લેક્સ પણ કહી શકો. શું કહો? પટેલર રિફ્લેક્સિસ, કે જ્યારે પણ આપણે પટેલર ટેન્ડન હોય એમાં પરકશન્સ કરીએ ત્યારે લેગનું એક્સટેન્શન્સ જોવા મળે એને આપણે શું કહીએ?
ની જર્ક રિફ્લેક્સિસ તરીકે ઓળખીએ છીએ. પછી એક્ઝામમાં બી એમ પૂછે છે કે ડાયાફ્રામને કઈ નર્વ સપ્લાય કરે છે? તો ફ્રેનિક નર્વ. કઈ? ફ્રેનિક નર્વ. આ પૂછાયેલો ક્વેશ્ચન છે. ફ્રેનિક નર્વ કરે છે. અને ક્રેનિયલ નર્વ ટોટલ કેટલી હોય છે? તો 12 પેરની અંદર ક્રેનિયલ નર્વ જોવા મળે છે. કે જે ક્યાંથી ક્રેનિયલ નર્વ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો એ બ્રેન સ્ટેમ અને એનું કંટ્રોલ આપણું ફેસ અને હેડ દ્વારા થાય છે. બરાબર. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ લાર્જેસ્ટ ક્રેનિયલ નર્વ? તો આના પહેલાં ક્રેનિયલ નર્વ કેટલી છે? મેં તમને કીધું 12 પેરની અંદર છે. બરાબર. હવે એમાં પહેલી આવે છે ઓલ્ફેક્ટરી. એ તમે કરી નાખજો, કારણ કે હું કરવા જઈશ વિડીયો બહુ લાંબો થઈ જશે. બરાબર. ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, બરાબર. પછી ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલ, એબ્ડુડન્સ, ફેશિયલ, પછી વેસ્ટિબોકોક્લિયર, ગ્લોસોફેરિજિયલ, 10મી આવે વેગસ, સ્પાઇનલ એસેસરી અને હાઇપોગ્લોસલ. એમ કરી ટોટલ 12 પેર છે. બરાબર. તો લાર્જેસ્ટ એની અંદર કઈ છે? લાર્જેસ્ટ છે 5મા નંબરની શું છે? લાર્જેસ્ટ, કે જેને આપણે ટ્રાઇજેમિનલ તરીકે ઓળખીએ છીએ. એ ટ્રાઇજેમિનલ 5મી શું છે? સેન્સરી અને મોટર બંને છે, કે જેની અંદર એ શું કરે છે? જે સેન્સેશન લોસ થયો હોય, દુખાવો થયો હોય ફોરહેડનું, ટેમ્પોરલમાં, એ આઈની અંદર એનું કંટ્રોલિંગ કરે. અને મોટરમાં એ શું કરે? જો સુધી અથવા ચાવવાની ડિફિકલ્ટીની અંદર પણ એ ખબર પડી જાય. એમાં કોણ આવશે? 5મી ટ્રાઇજેમિનલ. એ મોટામાં મોટી છે. બરાબર. પછી જે ઓલ્ફેક્ટરીનું પૂછાય, ભાઈ ઓલ્ફેક્ટરી શેના માટે જવાબદાર છે? તો એ સ્મેલ માટે છે. ઓપ્ટિક જોવા માટે છે. ઓક્યુલોમીટરમાં જે આપણે ટોસિસ, આઈલિડનું ડ્રોપિંગ થાય એના માટે જવાબદાર છે. બરાબર. આઈબોલનું મૂવમેન્ટ માટે જવાબદાર છે. પછી ટ્રોક્લિયર છે, એ આઈબોલના આપણે રોટેશન્સ કરીએ, બરાબર, એના માટે જવાબદાર છે. એટલે બધા એકવાર જોઈ લેજો. ક્લિયર. ટેસ્ટ સેન્સેશન્સ ફ્રોમ પોસ્ટિરિયર 1/3 ઓફ ટંગ ઇઝ. હવે જે ટંગના પાછળના ભાગમાં 1/3 ભાગમાં સેન્સેશન કોણ આપે છે? વેગસ નર્વ, ગ્લોસોફેરિન્જિયલ નર્વ, ફેશિયલ નર્વ કે પછી હાઇપોગ્લિશિયલ નર્વ. બરાબર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો ગ્લોસોફેરિન્જિયલ નર્વ એ શું કરે છે? પાછળના ભાગની અંદર એ પહોંચાડે છે. ક્લિયર. ચલો, આ તો નોર્મલ આપણો વિડીયો. કાલે આના હવે જેટલા પણ ડિસઓર્ડરના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે એની વિશે ચર્ચા કરી લઈશું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. થેન્ક યુ.